ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શિવરાત્રી સ્પેશિયલ સાબુદાણાના ખીચાની રેસીપી શેર કરીશ અને તે માત્ર 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. તો ઉપવાસમાં માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે સાબુદાણાનું ખીચું. તો તેની માટે મેં અહીંયા હાફ કપ સાબુદાણાને 4 થી 5 કલાક માટે પલાળીને રવા દીધા છે અને જેટલા સાબુદાણા હતા તેટલું જ પાણી એડ કરીને મેં સાબુદાણાને પલાળીને રાખ્યા છે. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એક છૂટો અને સરસ ખીલી ગયા છે. તો વધારાનું પાણી એડ નથી કરવાનું. અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેની અંદર હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે. જીરાને સરસ રીતે કકડવા દેવાનું છે. જીરું કકડે એટલે તેની અંદર આપણે હાફ કપ પાણી એડ કરી દઈશું. હાફ કપ પાણી એડ કરીશું. જેટલા સાબુદાણા લીધા છે તેટલું જ પાણી એડ કરવાનું છે. અને જો તીખાશ તમારે જોઈતી હોય તો આ સમયે તમારે મરચાં વઘારમાં એડ કરી દેવાના, પણ હું ઓછું તીખું બનાવી રહી છું તો પછીથી એડ કરીશ. તો અહીંયા મેં સાબુદાણા ઉમેરી દીધા છે અને સરસ રીતે તેને હલાવી લેવાના છે, મિક્સ કરી લેવાના. એટલે કે ત્યાર પછી તેની અંદર શેકેલા 1/4 કપ સિંગદાણા, જેને મેં અધકચરા કરી લીધા છે, તે ઉમેરી દેવાના અને 1 લીલા મરચાના ટુકડા ઉમેરી દેવાના. જો તમારે તીખાશ કે સિંગદાણાનું પ્રમાણ વધારે કે ઓછું કરવું હોય તો તમે તેને કરી શકો છો. તો અહીંયા આપણે હવે તેને ઢાંકી અને 5 મિનિટ કે પછી સાબુદાણા સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈએ. તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન મરચું, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ને 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે અને ખીચાની ઉપર આપણે ભભરાવાનું છે. તો જો સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એટલે કે તે બફાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો કે તે સરસ રીતે કલર ચેન્જ થઈ ગયો છે. અને જ્યારે આપણે ઢાંકીને કૂક કરીએ ને ત્યારે વચ્ચે વચ્ચે તમારે તેને હલાવી લેવાનું. અને અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે, હાફ કપ બટાકા લીધા છે બાફી, અને તેને મેં છીની લીધા હતા. જેટલા સાબુદાણા લીધા તેટલા જ બટાકા લેવાના છે અને હાફ ટીસ્પૂન મરીનો પાવડર એડ કરી દેવાનો. તમારે માપ બિલકુલ સહેલું છે. હાફ કપ સાબુદાણા, હાફ કપ બટાકા, હાફ કપ પાણી, બધું માપ એક સરખું જ રાખવાનું છે. જે તમે વાડકી સેટ કરો ઘરમાં તો વાડકી, તે જ પ્રમાણે આપણે બધું માપ લેવાનું છે. અને સાબુદાણાને પલાળવા માટે પણ તે જ માપ એડ કરવાનું છે. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને 1 મિનિટ માટે થવા દીધું. તો અહીંયા જો સાબુદાણાનું ખીચું ઢીલું હોય ને તો સરસ લાગે. તો આ થોડું કઠણ થઈ ગયું છે, તો આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી લઈએ. સાબુદાણાના ખીચાની રેસીપી જો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શિવરાત્રી સ્પેશિયલ છે તો અહીંયા મીઠું એડ કરી દઈએ અને બિલકુલ ના જેવું, એટલે કે 2 ટીપા જેટલું જ આપણે લીંબુનો રસ એડ કરીશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ વધી જતો હોય છે ખીચાનો. તો તમે જરૂરથી એડ કરજો. સાબુદાણાનું ખીચું અને સાબુદાણા વડાની રેસીપી પણ મેં ચેનલ ઉપર મૂકેલી છે. જે તળ્યા વગરના સાબુદાણા વડાની રેસીપી મૂકી છે, તો તમે તેને પણ જરૂરથી જોજો. તો આમ જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે ને, તે મસાલાને થોડો આપણે સ્પ્રિંકલ કરી દઈએ ખીચાની અંદર અને પછી ખીચાને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે તેને સર્વ કરી દઈશું. આની જોડે તમારે કોઈ છાશ, દહીં કે કશી વસ્તુની જરૂર નહીં પડે. અને આ ખીચાને તમે ઠંડુ ખાશો ને તો બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.